પરિવાર તરફથી હેપી વુમન્સ ડે। મિત્રો, સ્ત્રી શબ્દ એક એવો છે કે જેના વિશે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે। પાના ને પાના ભરાઈ જાય તો પણ ઓછા પડે। ટૂંકમાં એટલું કહીએ કે સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવવું ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે આ સ્ત્રી। આ અદ્ભુત સર્જને વિવિધ ક્ષેત્રમાં પોતાની સફળતાનો પરચમ જો લહેરાવ્યો હોય તો એ પાત્ર છે એક સ્ત્રી। મિત્રો, તમને કદાચ ખબર ન હોય, ગઈકાલે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરતમાં પધારેલા, તો સુરત એરપોર્ટથી એમનો જે કાર્યક્રમ હતો ત્યાં સુધીનું સમગ્ર સંચાલન તમામે તમામ પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી તમામે તમામ બહેનોને કામ સોંપવામાં આવેલું। એટલે જે આપણી પહેલાની વ્યાખ્યા હતી સ્ત્રી વિશેની એ હવે આપણે ભૂલી જવાની છે અને આજે દરેક ક્ષેત્રની અંદર પોલીસ ખાતાની માંડીને એન્જિનિયરિંગ લાઈનથી માંડીને મેડિકલ લાઈન સુધી તમામે તમામમાં જો સફળતાના સ્તર પ્રાપ્ત કરતું હોય અત્યારે આ નારી શક્તિ છે। મિત્રો, સ્ત્રી એટલે પ્રેમનો અગાધ સાગર અને સંસ્કારની છે ગંગા, ઘર ટીપાવની છે ગૃહલક્ષ્મી અને મમતા ભરી વાત્સલ્ય મૂર્તિ માં। બંને કુળ તારનારી એ છે સાક્ષાત કરુણામૂર્તિ અને દુર્ગા બની રાક્ષસ કુળને સંભાળતી છે માં। સપનાને પાંખો આપી ઊંચા ગગનને આંબતી અને છતાં પણ સ્વતંત્રતા અપનાવી રહેતી બંધનમાં એ છે સ્ત્રી। સહનશીલ છતાંય એ છે શક્તિશાળી અને એટલે સ્ત્રી માત્ર નામ નહીં, એ છે યુગ તારણી। મિત્રો, આ પાત્ર વિશે આપણે જેટલું કહીએ તો ઓછું છે। ફરીથી મારી તમામે તમામ બહેનો દીકરીઓને શાળા પરિવાર તરફથી હેપી વુમન્સ ડે અસ્તુ।